નમસ્કાર। રાજકોટ શહેરમાં મોંઘવારી અને ગેસની અછત મુદ્દે મહિલા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો। શહેરના ત્રિકોણબાગ ખાતે મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિ સોલંકીની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું। પ્રદર્શન દરમિયાન મહિલાઓએ ગેસ સિલિન્ડરની અછત અને વધતા ભાવોને લઈને સરકાર પર આક્ષેપો કર્યા અને તાત્કાલિક રાહતની માંગણી કરી। મહિલા કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો સમસ્યા હલ નહીં થાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આજે હું દીપ્તિબેન સોલંકી, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। આજે અમારી મહિલા કોંગ્રેસની ટીમ સાથે અમે ગેસના બાટલાનો જે ભાવ વધારો આવ્યો છે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં, તેલના ડબ્બામાં ને એમાં બધે જે કમરતોડ ભાવ વધારો આવ્યો છે, ત્યારે ગૃહિણીનું બજેટ ઘરનું ખોરવાઈ રહ્યું છે। ભાઈઓને બેરોજગારી વધતી જાય છે, પૂરતી કમાણી નથી, ત્યારે આવા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં ભાજપ સરકાર જયારે એવું કહી રહી છે કે સબકા સાથ સબકા વિકાસ, ત્યારે આપ જોઈ રહ્યા છો કે આટલી બધી કમરતોડ મોંઘવારીમાં લોકોના ઘરના રોટલા ખાવાના પણ ફાફા પડી ગયા। નાના અને મધ્યમ વર્ગના માણસોને એવી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે મૃતપ્રાય થયેલા બાટલાની આજે અમે નનામી કાઢી છે। અને દેશના વડાપ્રધાન જયારે એવું કહેતા હતા કે ગટરમાંથી ગેસ ઉત્પન્ન થાય, તો એના પણ આજે અમે પ્રયત્નો કરી લીધા છે, નિષ્ફળ રહ્યા છે। તો આપ પણ સમજી શકો છો કે ગેસ ગટરમાંથી ક્યારે ગેસ ઉત્પન્ન ન થાય, તો દેશના વડાપ્રધાન પોતાની બુદ્ધિનું આવું પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે અમે એનો વિરોધ કરીએ છીએ। અને આ ગેસના બાટલાનો, તેલના ડબ્બાનો ભાવ વધારો જે છે એ પાછો ખેંચાય, એવો અમારી લાગણી છે।